એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજના સામત્રા ગામમાં રૂપિયા અને મિલકતની લાલચમાં પત્નીનું ક્રૂર સ્વરૂપ સામે આવ્યું. પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હતો. આ ઘટનામાં પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે માનકુવા પોલીસે મૃતકની પત્ની સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે 1.5 વર્ષ પહેલા જ 60 વર્ષીય મૃતક ધનજીભાઈ પટેલે પહેલી પત્નીના મૃત્યુ બાદ કૈલાસ નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. જો કે ધનદોલતની લાલચમાં કૈલાશે પોતાના બીજા પતિ ધનજી પટેલની પ્રથમ પત્નીના 18 તોલા સોનાના દાગીના પણ પડાવી લીધા હતા. જે દાગીના મૃતક ધનજીભાઈ પરત માંગતા કૈલાશ ઝઘડા કરતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ મારી નાખવાની ધમકી પણ આપતી હોવાનું ખુલવા પામ્યું છે. મહત્વનું છે કે ગત 11મી સપ્ટેમ્બરની સાંજના સુમારે કૈલાશે ફરી ધનજીભાઈ પાસે પૈસા માંગ્યા. આ દરમિયાન તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી ગયેલી પત્નીએ પતિને ઘરના ગેરેજમાં લઈને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દાઝેલા શખ્સને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં તેમનું મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે પોલીસે પત્નીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ એ સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે. આ બંનેનું બીજું લગ્ન હતું. ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું. અને કૈલાસબેનની ઉંમર 40 વર્ષ છે, ધનજીભાઈની ઉંમર 60 વર્ષ છે અને તેમને ધનજીભાઈને 3 દીકરાઓ છે. 3 વિદેશમાં સ્થાયી થયેલા છે. એ પૈકી એક દીકરો જે છે કપિલ, એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલાં એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ, એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા. અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો, બૂમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીઓએ એમના દીકરા કૈલાસે, કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ એ વખતે જીવતા હતા. તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે. ડીડીમાં સાહેબ શું કહ્યું છે? એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે. ઇવન અહીંથી જ્યારે એમને એ જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા. ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધેલું છે. હવે શું કાર્યવાહી થઈ રહી છે? હવે પહેલાં જે MLC લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.